વેલકમ ટુ ચેતુસ કિચન। આજે આપણે બનાવીશું ફ્લાવર બટેકાનું શાક બનાવવાના છીએ। તો એના માટે આપણે એક નાનું ફ્લાવર લઈ લીધું છે। ફ્રીજમાં હતું એટલે ઉપર સેજ એવું કાળું પડી ગયું છે, પણ એવું નથી કે ફ્રીજમાં 2 દિવસ પડ્યું રહ્યું એટલે આવું થઈ ગયું છે। તો અહીંયા એક ફ્લાવર નાનું લઈ લીધું છે આપણે, અને અહીંયા આપણે ટમેટું ખમણી લીધું છે। અહીંયા લસણ, એક ગાંઠિયો લસણનો ફોલી અને પેસ્ટ તૈયાર કરી લીધી છે। અહીંયા આપણે કસૂરી મેથી લીધી છે, અને અહીંયા આપણે આદુ મરચાંની પેસ્ટ લીધી છે। આપણે હોટેલ રેસ્ટોરન્ટ જેવું આપણે ફ્લાવર બટેકાનું શાક ઝડપથી અને કુકરમાં બનાવવાના છીએ। તો અહીંયા આપણે પાણીની અંદર એક બટેકું સુધારેલું છે, કારણ કે નાના બાળકો અમારા ઘરે છે એટલે એના માટે અમારે બટેકું નાખવું પડે છે। તમે બટેકું ન નાખો તો ચાલશે, એકલા ફ્લાવરનું બનાવો તો પણ ટેસ્ટી એવું થશે। તો અહીંયા આપણે ફ્લાવરને અહીંયા ગરમ પાણી રાખેલું છે, એની અંદર આપણે અડધી ચમચી જેટલી હળદર ઉમેરશું અને મીઠું ઉમેરશું। 1 ચમચી જેટલું મીઠું ઉમેરશું। આપણે સરસ આપણે મિક્સ કરી દેવાનું છે। આની અંદર આપણે ફ્લાવરને ઉમેરવાનું છે। તો ફ્લાવરને અવડાવડા ટુકડા કરીને આપણે એમાં ઉમેરી દેવાનું છે। તો ફ્લાવર આમાંથી આપણે અલગ કરી લઈશું। નીચે જે લીલો દાંડલાનો ભાગ હતો એ આપણે કાઢી લીધો છે। આવી રીતે આપણે ફ્લાવરને અલગ કરી લઈશું, કારણ કે ફ્લાવરની અંદર કંઈ જીવાત હોય તો એ બહાર આવી જઈને આપણે ખબર પડે, અને અહીંયા આપણે ગરમ પાણીમાં રાખવાથી કોઈ જીવાત અંદર રહી ગઈ હશે તો બહાર નીકળી જશે। તો ફ્લાવરને આપણે સુધારીને અંદર ઉમેરવાનું છે। ફ્લાવરને આપણે 10 મિનિટ સુધી આપણે આ ગરમ પાણીની અંદર રહેવા દઈશું, એકદમ આપણું ફ્લાવર ચોખ્ખું થઈ જાય। આપણે 10 મિનિટ આપણે ફ્લાવરને ગરમ પાણીમાં રાખેલું એટલે સરસ સોફ્ટ પણ થઈ જાય છે। અને અહીંયા આપણે પાણીમાંથી એક કાણાવાળા વાસણની અંદર કાઢી લીધું છે, અને હવે આપણે આનો મસ્ત એવો ટેસ્ટી શાક બનાવી લઈશું। તો આપણે ગેસ ઉપર કુકર રાખી દીધું છે, અને હવે આપણે એમાં તેલ ઉમેરી દઈશું। તો નાના ચમચા જેટલું આપણે તેલ ઉમેરશું। તો અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો અડધી ચમચી જેટલું આપણે જીરું ઉમેરશું। અહીંયા 5 ચમચી જેટલી હિંગ ઉમેરશું। તો હવે અહીંયા આપણે બધા મસાલા કરી લઈશું। અડધી ચમચી જેટલી હળદર ઉમેરશું, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરશું, અડધીથી પોણી ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરશું, સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું। મસાલાને સરસ આપણે મિક્સ કરી અને સાતળી લેવાનું છે। ટમેટું પહેલાં ઉમેરી અને પછી મસાલો ઉમેરશું ને તો આપણો મસાલા એ કંઈ બળશે પણ નહીં, અને કલર પણ મસ્ત એવો આપણા શાકનો આવશે। એક સિક્રેટ વસ્તુ જ્યારે આપણે શાક પાકી જાય ને પછી ઉમેરવાની છું, એ તમે પૂરી રેસીપી જોજો એટલે તમને ખ્યાલ આવશે કે કઈ સિક્રેટ રેસીપી આની અંદર આપણે ઉમેરેલી છે। તો અહીંયા આપણે મસાલો મસ્ત સતળાઈ ગયો છે, તેલ છૂટું પડી ગયું છે, તો ફ્લાવર અને બટેકાને ઉમેરી દેવાના છે। તો ફ્લાવર ને બટેકાને ઉમેરી અને સરસ આપણે મસાલા સાથે સાતળી લેવાના છે, એટલે સરસ આપણો શાકભાજી મસાલાથી કોટ થઈ જાય અને મસાલાનો સ્વાદ પણ બહુ સરસ એવો બેસી જાય છે આપણા શાકની અંદર, અને તમને શાક ખાવ તો બહુ મસ્ત એવો ટેસ્ટ આવશે આપણા શાકની અંદરથી। એકદમ જો મસાલા બરાબર સતળાયેલા હશે ને તો જ તમને શાકનો સ્વાદ આવશે, નહીંતર તમને શાક એકદમ ફીકું લાગશે અને ખાશો તો તમને જરા પણ સ્વાદ નહીં આવે। તો ટેસ્ટી એવું શાક બનાવવા માટે આ ટિપ્સ તમે ધ્યાનમાં રાખજો કે મસાલા જ્યારે કરેલા હોય શાકની અંદર એ આપણા શાકના મસાલા બધા શાકની અંદર કોટ થઈ જવા જોઈએ। જો અહીંયા આપણે કોટિંગ થઈ ગયું છે મસાલાથી, તો એવી રીતે કોટ થઈ જાય અને સરસ મસાલા સાથે આપણે શાકભાજીને સોતરવું પડે, એકદમ સતળાઈ જાય ત્યાં સુધી આપણે એને સાતળવાનું છે। લાસ્ટમાં આપણે લીલા ધાણા ઉમેરી દઈશું। અહીંયા સરસ આપણે મસાલા સાથે પાછા ધાણાને પણ સાતળી લેશું, બહુ મસ્ત એવો સ્વાદ આવે છે આપણા શાકનો। એક નાની ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરશું।
આવી રીતે તમે સાતળશો ને તો આપણે એકદમ શાક ફ્રાય કરીને બનાવેલું હશે ને એવો આપણા શાકનો સ્વાદ આવશે. તમારે અલગથી બટેકા અને ફ્લાવરને ફ્રાય પણ કરવા નહીં પડે, એવો મસ્ત શાકનો સ્વાદ આવશે. અહીંયા આપણે થોડી અમથી 1 ચમચી જેટલી કસૂરી મેથી ઉમેરશું. તમે લીલી મેથી પણ ઉમેરી શકો છો. અત્યારે સિઝન છે, લીલી મેથી ઉમેરવી હોય તો પણ તમે ઉમેરી શકો છો. હવે અહીંયા આપણે પાણી ઉમેરી દઈશું. જે પ્રમાણે રસો જોતો હોય શાકની અંદર એ પ્રમાણે પાણી ઉમેરવાનું છે. અહીંયા અમારે થોડું લચપત્તું શાક હોય એવું રસરસતું શાક, એવો શાક અહીંયા આપણે ઘરની અંદર અમારે જોઈએ છે. એટલે પોણા ગ્લાસ જેટલું, નાનો પોણો ગ્લાસ એટલે કે અડધો કપ જેટલું અહીંયા પાણી ઉમેરેલું છે. અહીંયા આપણે ટોટલ અડધા કપ જેટલું પાણી ઉમેરેલું છે. હવે આપણે કુકર બંધ કરીને 2 સીટી લઈ લેશું. તો અહીંયા આપણે શાકને ખોલીને જોઈ લેશું. તો અહીંયા શાક આપણું મસ્ત એવું તૈયાર થઈ ગયું છે, એટલે કે પાકી ગયું છે. બટેકાને પણ આપણે જોઈ લઈશું. બટેકું પણ મસ્ત એવું પાકી ગયું છે. હવે આપણે ગેસ ચાલુ કરીને મેં તમને કીધેલું ને કે એક આપણે સિક્રેટ વસ્તુ ઉમેરવાના છીએ, તો એ છે આપણે દૂધની તાજી મલાઈ ઉમેરવાના છીએ. આપણે જે આપણે દૂધની ઉપર જે મલાઈ હોય છે ને એ મલાઈ આપણે ઉમેરવાના છીએ. એટલે એનાથી આપણો શાકનો ક્રીમી ટેસ્ટ આવશે. હોટેલ કે રેસ્ટોરન્ટની અંદર જે એકદમ રીચ સ્વાદ હોય છે ને એવો આપણે આ શાકનો સ્વાદ આવશે. જો મલાઈ ઉમેરતાની સાથે શાકનો કલર એકદમ મસ્ત ટેમ્પટિંગ થઈ ગયો છે. તો ઉપરથી થોડા આપણે લીલા ધાણાથી ગાર્નિશ કરી દઈશું. હવે સર્વિંગ બાઉલમાં હવે આપણે સર્વ કરી લેશું. તો ઉપરથી આપણે લીલા ધાણાથી ગાર્નિશ કરી દઈશું. સુપર ટેસ્ટી આપણું ફ્લાવર બટેકાનું શાક તૈયાર છે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી. તો આવજો.